ગુજરાતમાં યોજાયેલી સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાવનગરના ઘોઘાગેટ ખાતે આતશબાજી કરવામાં આવી હતી। આ તકે ભાવનગર શહેર ભાજપના પ્રમુખ કુમાર શાહે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકની ચૂંટણી યોજાયેલી, જેમાં ભાજપના 44 ઉમેદવારોનો વિજય થયો છે। આ વિજયોત્સવમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને મતદારોનો કુમારભાઈ શાહે આભાર માન્યો હતો। भारत माता के बोलो बोलो। ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ હતી, મહાનગરપાલિકાની, ગ્રામ પંચાયત, નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તેની અંદર ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 90% સીટની અંદર જે જવલંત થયો છે, તેનો આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ઘોઘાગેટ ચોક ખાતે વિજયોત્સવનો કાર્યક્રમ બનાવવામાં આવ્યો હતો। ભાવનગર મહાનગરપાલિકામાં પણ 52માંથી 44 સીટ ભારતીય જનતા પાર્ટીને શાસનમાં આવી છે। ત્યારે ભાવનગરના તમામ મતદારો, સૌ બૂથથી લઈ અને તમામ સક્રિય કાર્યકર્તાઓ, વરિષ્ઠ આગેવાનોનો આ તકે પણ હું ભાવનગરની જનતાનો પણ આભાર માનું છું। આ વિજયોત્સવ કાર્યક્રમની અંદર આપણા સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી આદરણીય નીમુબેન, મારા મહામંત્રી આદરણીય ભાઈ નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, મુકેશભાઈ, પૂર્વ અધ્યક્ષ અને ચૂંટણી સંચાલન સમિતિના અમારા સંયોજક આદરણીય અમોકાકા, પૂર્વ અધ્યક્ષ અભયભાઈ, તમામ કાર્યકર્તાઓ સાથે આજે ઘોઘાગેટ ખાતે વિજયોત્સવનો ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો।